सकलजा निवारणमय भवादिते दुम्बे वासतिं प्रतिगृह्यतां भोर्वस्थापि देवताभ्य वस्त्रं समर्पयामि तिलकं कुमकुम कहीं कुमकुम केरा तिलक लगाओ श्यामलिया तुझ भाल माँ कुमकुम केरा तिलक लगाओ श्यामलिया तुझ भाल माँ नजर न लागे श्याम सुंदर ने टपकू करी दव गाल माँ नजर न लागे श्याम सुंदर ने टपकू करी दव गाल माँ यमुना जल माँ के स्नान कराओ श्यामला श्रीगंधम चंदनम दिव्यम गंधाढ्यो सुमनोहरं विलेपनं सुरश्रेष्ठं चंदनं प्रतिगृह्यतां कुङ्कुमकामनादिव्यं कामिन्या कामसंभवं कुङ्कुमेनादिव्यप्रियतां परमेश्वर अक्षताश्च सुरश्रेष्ठ कुङ्कुमक्ता सुशोभिता मया निवेदिता भक्त गृहाणां परमेश्वर गृहाणां परमेश्वर ओम ब्रह्मकं वेदामहे सुगंधि पुष्पवर्धनं मूलवार्धने वन्दना मंत्रे मोक्षेमामनाथः शिवाय अखिलञ्च गुलालञ्च सुवाचन्दनमेव च नानाविधप्रकारेण पूज्यतां परमेश्वरः अभिले आयुषो वृद्धि गुलाले प्रीतिवक्तं सौभाग्यं प्रतिगृह्यतां सौभाग्यं प्रतिगृह्यतां मुकेश भाई समझाओ तो खरा एम नहीं खबर पूजा करे कंकु नहीं चढ़ाओ महादेव ने कंकु नहीं चढ़ाओ एम नहीं તમારો मीनिंग समझाओ તમારે अभी ये तो के आयुष्य हो गुलाल थी तो મને તો સમજાય कंकु थी तो के रुपया મુકેશ ભાઈ હાલ મુકેશ ભાઈ ને કહેવાનું યાનો ડિપાર્ટમેન્ટ છે આપણો નથી આપણો ભગવાનનો મેકઅપ હે ભગવાનનો મેકઅપ અરે આપા તમે જે કહો છો તમે મને કાકા મારે સાંભળો તમે જે કહો છો ને 100% ની વસ્તુ છે એ શાસ્ત્રમાં લખેલું છે પણ એમ નથી કે કંકુ નથી ચડાવતું એટલે ચડાવો એવું નથી ઈ એમ કે તમે આ બધી વસ્તુ ભગવાન ઉપર ચડાવો એનો ફાયદો આ અબીલ મારે સાંભળો અબીલ ગુલાલ કુમકુમ બરોબર છે પણ ઈ ચડાવવાથી તમને શું વસ્તુ મળે આપણે ભગવાનને જે વસ્તુ અર્પણ કરીએ તો ભગવાન આપણને આપે કારણ કે ભગવાન કોઈનું ક્યારે રાખતો નથી ઈ ઋણ
કૃષ્ણ કનૈયા યાની કાની ચ પાપાની જન્માંતર્ગતાની સદાની સર્વાણી નશ્યંતો સદાક્ષિણામ પદે પદે. સાક્ષાત કૃષ્ણ ભગવાન જો અહીંયા પુષ્પે દેવાભિવંદનમ આરતી ગમે છે આરતી ગમે પુષ્પે દેવાભિવંદનમ હસ્તે દેવાભિવંદનમ. હે હે અમને અહીંયા આપો. તમે આરતી લીધી બધા લઈ લો પછી હાથ ધોઈ નાખો. નીચે બેસી જાઓ બધા 2 મિનિટ 2 મિનિટ. I'll stop it now. Mama, ભાઈ અંદર આમાં છૂટા ફૂલ છે તો હાર છે ને નિશાન અંદર ફૂલ હાર છે ને એમાં છૂટા ફૂલ છે લઈ તો પાછળ જો કપડામાં છે 4-5 ફૂલ લઈ નિશાન ક્યાં હે નિશાન અબજ ફૂલ દો પ્લીઝ સાયલેન્ટ. ચાલો અહીંયા અંદર આવી રીતના ઉભો રાખજો. ભગવાનને પ્રાર્થના કરી મંત્રો સ્પંદન અર્પણ કરવાની છે. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંતદેવા સ્થાનિ ધર્માણિ સામાન્ય સન્ન દેહના કમ મહિમાન સતં તત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. આ બધા બોલો નાના સુગંધિ પુષ્પાણિ ઋતો કાલ ભવાની પુષ્પાંજલિ મયા દત્તમ ગૃહાણા પરમેશ્વરી મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનની આગળ ક્ષમા માંગી લેવાની. આવાહનમ ન જાનામિ તવાદનમ પૂજા ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ દર્શનાत् મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ તદસ્તુ મે. આવી રીતના કાન પકડે 3 વખત બોલો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. તત્થ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હજી વાર છે, હજી 1 મિનિટ છે. અહીંથી ઉભા થઈને બાર પિતૃનારાયણ ભગવાનની પૂજા કરવાની. स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते. नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे नमः समस्तभूतानामादिभूताय विभूते अनेकरूपरूपाय विष्णवे प्रभु विष्णवे. ओम सत्यवतमतं सत्यपरं सत्यं सत्यस्य योनिमितं सत्ये सत्यस्य सत्यामृत सत्यनेतर सत्यात्मकं त्वां शरणं प्रपन्नं भूर्भुवस्व सत्यस्वरूपाय नमः सच्चिदानन्दाय नमः. सर्वोपचारार्थे पुष्पमालिकां समर्पयामि. ધરવાનું છે અડાડીને પુષ્પાભિ સેવંતિકા બકલ ચંપકપાતલકી પુણ્યગજા તુલસી માલિકં પૂજયામિ જગદીશ્વરમ. લઈ જાઓ ને પરફેક્ટ આવે. ત્રણેય ભાગવતજીને 3 જણા ચાંદો કરો, 4 જણા. સ્વસ્તિ સાક્ષાત ધર્મ કલ્યાણ ભવતો વિનાયકમ પ્રિયા નિત્યમ લક્ષ્મીમ રવંતુ ચોખા ચડા દ્રક્ષતાનમ સમર્પયામિ દક્ષિણામ સમર્પયામિ. નહીં તો આ જે ઇમ્પોર્ટન્ટ છે ને પૂજન એ આવી ગયો છે. બધું ના આવે. પૂજા કરી ભાવના કરવાની. સચ્ચિદાનંદ
वासुनाथ वासुदेवस्य वासितं भुवनत्रयम् वासुदेवं नमोस्तुते नमोस्तुते
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विन्वेषयन्तं पथस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबत्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे विक्रेतो कामा श्रीगोपकन्या मुरारी पादार्पितचेतनोते तद्यादिकं भवसागरोचर गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गृहे गृहे गो अवधूतदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे सुखं शयाना विविवे निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मर्त्याम् प्रेमिस्थितं तं भजतां भजन्ति गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्ता विनाशनानि गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे सुखावसाने इदमेवतारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव दास्यम् गोविन्द दामोदर
गोविंद श्री कृष्ण राधा वन गोकुलेश गोपाल गोवर हरिनाथ गोविंद गोविंद दामोदर स्तोत्र प्रेम थी दयादाने सहिजे गगनोक बोलिए श्री गोवर्धन नाथ के वल्लभाधीश के श्याम सुंदर यमुने महारानी की श्री गिरिराज धरण की 252 वैष्णवों के 84 वैष्णवों के सद्गुरुदेव के सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण। मंगल गिरिराज जी की पूजा बधा गोपीओए भेगा थई साक्षात नारायण साथे અને સુંદર ગિરિરાજજીની પૂજા કરી। હવે ગિરિરાજજીની પરિક્રમાનું બહુ સુંદર ફળ છે। ભલે આજે આપણે ગિરિરાજજીમાં ન હોઈએ પરંતુ ગિરિરાજજી તો અહીંયા છે ને મનથી હવે સર્વ છે। गिरिराजजीनी मानसी प्रदक्षिणा चालू करवानी है। सर्वप्रथम पूजा करी गिरिराजजीनी प्रदक्षिणा 2 रस्ता, एक 7 कोसनो અને બીજો 9 કોસનો। આગળ સર્વપ્રથમ પ્રદક્ષિણા ચાલુ કરીએ। વ્રજવાસીઓ માટે જેના મનની અંદર व्रजनो वास है सर्व व्रजवासियों मननी अंदर सर्वप्रथम भाव करिए व्रजनो व्रजना व्रजेश नारायणनो ने भगवान साथे छे गोप गोपाळो सर्व व्रजवासोनी साथे मुखारंभ गिरिराजजीना मुखारंभथी प्रदक्षिणानो प्रारंभ करिए। सर्वप्रथम परिक्रमानी शरूआतमां श्री वल्लभ परिक्रमामां जोड़ाय छे। सर्व गिरिराजनी प्रदक्षिणा चालू करी। सर्वप्रथम महाप्रभुजीनुं एक नाम छे गोवर्धन स्थितोसिया। भगवान गिरिराजजीमां वल्लभनो अखंड निवास छे। त्यां वल्लभाचार्यनी आखा भारतनी अंदर 84 बैठकों અને 84 માંથી 22 બેઠકો વ્રજમાં છે। હવે સૌપ્રથમ પરિક્રમામાં દંડવતી સ્થિલાનું સ્થળ આવે। અહીંયા એવો નિયમ છે કે દંડવત કરી અને પછી પરિક્રમાનો પ્રારંભ થાય। સર્વએ મનોમન ભગવાન
શ્રી બ્રજેશ ગિરિરાજજી બાવાને દંડવત પ્રણામ કરી અને આગળ વધીએ. દંડવત શિલાથી આગળ જતા જતા અહીંયા માનસી ગંગા આવે છે. પરિક્રમામાં પવિત્ર થવું એટલે માનસી ગંગામાં સ્નાન કરવું. આ માનસી ગંગા ઉપર નંદદાસજી બેસતા અને ત્યાં એમને રૂપમંજરી લખી ભગવાનની. માનસી ગંગામાં સ્નાન આચમન કરીને હવે આપણે આગળ જઈએ. આગળ જતા પરિક્રમામાં ચકલેશ્વર મહાદેવ આવે છે. ભોળાનાથ મહાદેવ પરમ વૈષ્ણવ છે. પરિક્રમામાં અહીંયા ચકલેશ્વર મહાદેવને વંદન કરી અને આગળ ઉદ્ધવ કુંડ આવે. ઉદ્ધવજીને મનથી યાદ કરીએ. ભગવાન ઉદ્ધવજી હવે પરિક્રમામાં આપણી સાથે જોડાશે. ઉદ્ધવજીને કાંસી જોડા વગાડતા સુંદર આવડે અને આગળ પરિક્રમામાં હવે આપણે એવી સૌ ભાવના કરવાની છે કે ઉદ્ધવજી આપણી પરિક્રમામાં જોડાણા. આગળ ઉદ્ધવજી જોડાણા. હવે આગળ રાધાકુંડ અને કૃષ્ણકુંડ આવે છે. શ્રી રાધિકાજી હવે પોતાની સખીઓ સાથે આપણી પરિક્રમામાં જોડાણા. રાધાજીનું મનની અંદર ભાવ કરીએ. ઉદ્ધવ રાધાજી જોડાણા. ધીરે 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 મનમાં રાધે રાણીનું ચિંતન કરતા કરતા આગળ મહાપ્રભુજીની બેઠક આવે. સર્વ વૈષ્ણવોએ મનથી અત્યારે ભગવાન જારી સ્પર્શ કરી ભગવાન મહાપ્રભુજીના દર્શન કરી અને આગળ વધીએ. કુસુમ મોકલથી નારદ કુંડ આવે. દેવર્ષિ નારદ અહીંયાથી આપણી પરિક્રમામાં જોડાય છે. નારદજીને વીણા વગાડતા ખૂબ સુંદર આવે. વીણા વગાડતા વગાડતા હવે નારદજી પણ આપણી પરિક્રમામાં ચાલ્યા. ગિરિરાજ ધરણે શ્રીજી તમારે શરણે. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણે. ગિરિરાજ શ્રીજી તમારે શરણે. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણે. રાજ ધરણ શ્રીજી તમારે શરણે. ગિરિરાજ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. 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 ગિરિરાજ ધરણ હરિ તમારે ચરણ. ગિરિરાજ ધરણ હરિ તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ સબ તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. દેવર્ષિ નારદ, ઉદ્ધવજી, રાધે રાણી, ભગવાન બ્રજેશ ઠાકોરજી સાથે સાથે આપણે સૌ વ્રજવાસીઓ હવે આગળ પરિક્રમામાં ચંદ્ર સરોવર પાસે આવે છે. અહીંયા ભગવાએ રાસ રમ્યા હતા અને રાસ ભગવાને જ્યારે રાસસ્થળી રચાણી ત્યારે આ જ સરોવરમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા હતા. એટલે આ સરોવરનું નામ પડ્યું ચંદ્ર સરોવર. ચંદ્ર સરોવરમાં સર્વ વૈષ્ણવો સ્નાન કરી અને અહીંયા શ્રી ગુસાઈજીના વિરહ બેઠક છે. આ જ બેઠક ઉપર બેસીને શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાની સર્વ વિજ્ઞપ્તિઓ લખી. બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરી આપણે આગળ વધીએ.
હવે ધીરે ધીરે વૈષ્ણવો પરિક્રમા કરતા કરતા પરસોલી ગામ પાસે આવ્યા છે. અહીંયા દાણ ઘાટ છે. ભગવાન ઠાકોરજી આ જ જગ્યાએ ગોપીઓ પાસે દાણ કરાવતા હતા. દાણ ઘાટથી આગળ ફરતા ગિરિરાજજીને અડીને સદુ પાંડેની બેઠક છે. સદુ પાંડેજીનું ઘર છે. મહાપ્રભુજી સદુ પાંડેનો ઇતિહાસ જરાક આપણે સમજીએ. કોણ હતા સદુ પાંડેની? એક ગાય ગિરિરાજજી ઉપર અને આપોઆપ એ વહી જાય. એનું દૂધ ત્યાં ગિરિરાજજી ઉપર આપોઆપ વહી જતું. એક દિવસ સદુ પાંડે અને કેટલાક વ્રજવાસીઓ ત્યાં ગયા ઉપર કે આ ગાય ઉપર જાય છે અને જ્યારે નીચે આવે છે તો આપોઆપ એના દૂધ ખાલી થઈ જાય છે, આંચળો ખાલી થઈ જાય છે. બધા ઉપર જોવા ગયા. જ્યાં પાછળથી જોવે છે તો એ ગાયનું દૂધ શ્રીજી બાવા સ્વયં પીવે છે. આગળ મહાપ્રભુજી બિહાર ઝારખંડમાં ફરતા ફરતા ગોવર્ધનનાથમાં જે સદુ પાંડેની ઘરે આવ્યા. સદુ પાંડેના ઘરે આવી મહાપ્રભુજી સદુ પાંડેએ મહાપ્રભુજીનો આદર સત્કાર કર્યો. મહાપ્રભુજીને પૂછે છે કે આપ કંઈ લેશો? ત્યારે શ્રી વલ્લભ કહે છે કે હું કોઈના ઘરનું કંઈ લેતો નથી, કેવલ વૈષ્ણવોના ઘરનું જ લઉં છું. અને બરોબર એ સમયે સદુ પાંડેની ત્યાં અવાજ આવ્યો, એ નરો. સદુ પાંડેની એક દીકરી હતી, એનું નામ હતું નરો. અને ભગવાન શ્રી વલ્લભના કાને અવાજ સંભળાણો કે હે નરો, મેરા દૂધ લા, મેરા દૂધ લા. વલ્લભ કે આ અવાજ કોનો છે? સદુ પાંડે કે રોજ મારી દીકરી શ્રીજી બાવાને દૂધનો ઘડો ભરી અને પાવા જાય છે. વલ્લભજી ઊભા થઈ ગયા. અરે તો આપ પેલા શ્રીજી બાવાને કૃપા કરી કષ્ટ ના આપો, પેલા એમને દૂધ આરોગવા દો. અને જ્યારે સદુ પાંડેની દીકરી દૂધ પાવા શ્રીજી બાવાને જાય છે ને, શ્રીજી બાવા પૂછે છે કરે નરો આટલું બધું મોડું કેમ થઈ ગયું? ત્યારે નરો કરે છે ઘરે વલ્લભ આવ્યા છે. એટલે ભગવાન શ્રીજી બાવાએ દૂધ આજે પૂર્ણ પીધું નથી પણ થોડુંક દૂધ બાકી રાખ્યું. અને જ્યારે નરો ઘરે આવે છે ને ત્યારે વલ્લભ પૂછે છે કે બેટા શ્રીજી બાવાએ દૂધ પીધું એમાં કઈ વૈધું છે? નરો કે આજે થોડુંક રાખ્યું છે. વિચાર કરો, જે વલ્લભ કોઈના ઘરનું જલ નથી લેતા, એક નરો સદુ પાંડે ધન્ય છે. સદુ પાંડે ને ધન્ય છે ને દીકરી નરો ને વલ્લભે દૂધ લીધું અને જેવું દૂધ પીધું એના રોમ રોમ ની અંદર શ્રીજી બાવા વ્યાપી ગયા. અને વલ્લભ હવે ગોવર્ધન નાથમાં આવ્યા. એક બાજુથી વલ્લભ દોડે છે, બીજી બાજુથી શ્રીજી બાવા દોડે છે. વલ્લભ અને શ્રીજી બાવા બંને બેઠે છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી. શ્રી વલ્લભે સદુ પાંડેજીની ત્યાં બેઠક સ્થાપી. આપણે સર્વ વૈષ્ણવો મહાપ્રભુજીની બેઠકના ચરણ અને જારી સ્પર્શ કરી આગળ નીકળીએ. વલ્લભના આજે પહેલી વખત વલ્લભના મોઢે નીકળ્યું છે જય શ્રી કૃષ્ણ. ત્યારથી જય શ્રી કૃષ્ણનો રિવાજ પડ્યો. પહેલી વાર જ્યારે શ્રીજી બાવા અને વલ્લભ ગળે મળ્યા ત્યારે વલ્લભજીના મુખથી નીકળી ગયું જય શ્રી કૃષ્ણ. આગળ ગિરિરાજજીની પરિક્રમામાં ફરતા ફરતા હવે ગોવિંદ કુંડ આવે છે. ગોવિંદ કુંડમાં ગુસાઈજીની બેઠક છે. એકવાર શ્રી કૃષ્ણદાસ મેઘન આ જગ્યાએ આવ્યા અને ગુસાઈજીને પૂછે છે, મહાપ્રભુજીને પૂછ્યું કૃષ્ણદાસ મેઘને કે પ્રભુ તમે કહો છો કે ગિરિરાજજીની અંદર ગોલોકનો વાસ છે તો અમને કેમ દેખાતું નથી? વલ્લભ કહે છે ગોવિંદ કુંડ આગળ એક ગુફા છે. વલ્લભ કહે છે એકવાર તમે શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા ગુફામાં પ્રવેશ કરો. અને શ્રી કૃષ્ણદાસ મેદન શ્રી કૃષ્ણ શરણમ કરતા ગુફાની અંદર પ્રવેશ કર્યો. અને જેવો પ્રવેશ કર્યો આખા ગોલોક ધામના દર્શન થયા. અને ગોલોક ધામની મધ્યમાં ગિરિરાજની સુંદર હીરા રત્ન માનેથી ચળકતો પર્વત દેખાણો. કૃષ્ણદાસ મેદનને ત્યાં ગોલોકનું દર્શન થયું. આપણે સર્વ વૈષ્ણવોએ મનની અંદર ગોલોક ધામના દર્શન કર્યા. ગોવિંદ કુંડ પાસે ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે ફરતા ફરતા આવ્યા ત્યારે વલ્લભ મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ આ જ જગ્યાએ મળ્યા હતા. મહાપ્રભુજીની બેઠકમાં ચરણ જારી સ્પર્શ કરતા આગળ આવીએ.
અહીંયા અપ્સરા કુંડ છે. ચિત્ત સ્વામીજી અહીંયા બેસતા હતા અને અહીંયા અપ્સરા બિહારીનું મંદિર છે. મંદિરમાં દર્શન કરી, અપ્સરા કુંડમાં સ્નાન કરી, આચમન કરી અને પરિક્રમા હવે પહોંચે છે પુછરી કા લોટા. સ્થળનું નામ છે પુછરી. કેવી રીતે પડ્યું કે જ્યારે ભગવાન રાસસ્થલીની અંદર ગોપીઓનો ત્યાગ કરીને અદ્રશ્ય થયા ત્યારે ગોપીઓ ભગવાનને ગોતતા ગોતતા આ જગ્યાએ આવ્યું. અહીંયા એક લોઠાજીનું મંદિર છે. લોઠાજી બેઠા હતા. વડીલ હોય એટલે એની લાજ કાઢવી પડે. બધી ગોપીઓ લાજ કાઢી છે. એકબીજાને પૂછે છે. વ્રજમાં પૂછવાને કે પૂછરી, એકબીજાને કે છે પૂછરી પૂછરી. એટલે આ જગ્યાનું નામ પડ્યું પુછરી કા લોઠા. અહીંથી પરિક્રમા આગળ સુરભી કુંડ પહોંચે. અહીંયા ગિરિરાજજી બાવાને 56 ભોગના અર્પણ કરવામાં આવે છે. આગળ હવે પરિક્રમા ધીરે ધીરે ગિરિરાજજીના મુખારવિંદ આગળ જતીપુરા પહોંચે છે. અને આવી રીતે આ આખી પરિક્રમા પૂરી કરી ફરી એકવાર ભગવાનનું સ્મરણ. ગિરિરાજ શરણ તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ શ્રીજી તમારે શરણ, 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 ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. સૌ પ્રભુની સાથે પરિક્રમા પૂર્ણ કરી ગિરિરાજજીની આરતી ઉતારી અને આરતી ઉતારીને હવે સૌ વ્રજવાસીઓ ગોવડિયાઓ ભૂખ્યા થયા. ભગવાન બધાને પ્રસાદ આપે છે. બધા લોકો પ્રસાદ લેવા માટે દોડાદોડી કરે છે. બધા ખૂબ ભૂખ્યા થયા છે. જો અદ્ભુત શ્રી બ્રજેશ કિશોર ભગવાનના હાથે ભગવાન સર્વને પ્રસાદ આપે છે. લોકો એક વાર નહીં, બે વાર નહીં, 4-4, 5-5 વાર પ્રસાદ લે છે. ઘણા માણસોને પણ એવી ટેવ હોય. એકવાર પ્રસાદથી સંતોષ ન થાય. એકવાર એક ભાઈએ આવો જ સરસ મજાનો પ્રસાદ વેચાતો હતો. સુંદર કાજુ કતરીઓ બનાવી હતી. ભાઈ એક હાથમાં પ્રસાદ લીધો, વળી ન્યા ઉભા એ જમણા હાથનો પ્રસાદ ડાબા હાથમાં મૂકીને હાથ પાછળ રાખ્યો અને બીજી હાથે પ્રસાદ લેવા ગયા તો અહીંયા વારો જરાક મૂળો આવ્યો એટલે અહીંયાનો પ્રસાદ રહી ગયો અને પાછળથી હાથ રાખ્યો તો કૂતરું આવીને કૂતરું પાછળના હાથમાંથી પ્રસાદ લઈને વયું ગયું. લાલચમાં માણસ વધારે ગુમાવે છે. વ્રજવાસીઓ પ્રસાદ લઈ રહ્યા હતા. ફરતા ફરતા નારદજી આવે છે. નારદજી અન્નકૂટનો પ્રસાદ લઈ અને સીધા હવે ઇન્દ્રલોકમાં પહોંચ્યા છે. ઇન્દ્રને જાણ કરે છે કે તમને ખબર છે વ્રજવાસીઓ આ વખતે કોની પૂજા કરે છે? ઇન્દ્ર કે નહીં, દર વખતે તો મારો હવન કરતા. નારદજી કે હવે તમારું પત્તું કટ થઈ ગયું, હવે તમારો હવન નહીં થાય. ત્યાં બધા પર્વતની પૂજા કરે છે, ગિરિરાજજીની પૂજા કરે છે. તમારા યજ્ઞો બંધ થયા. ઇન્દ્ર આમય ગુસ્સાવાળા છે. તરત ક્રોધ આવ્યો. મારી પૂજા બંધ કરી, હમણાં એ બધાને સીધા કરું.
બાર મેઘને બોલાવ્યા છે. 12 મેઘોને આજ્ઞા કરી કે જાઓ વ્રજમાં જાઓ અને 12 મેઘ ખાંગા થઈને વ્રજમાં વરસો. સુપડે ધાર વરસાદ વરસવા લાગ્યો. બધા ગોવાળિયાઓ આમ તેમ ભાગવા લાગ્યા. ત્યાં તો જાણે આબ ફાટ્યું એટલો ભયંકર વૃષ્ટિ થઈ રહી છે. અને ઠાકોરજીએ કીધું ચિંતા કરો માં, બધા ઉભા રહી જાઓ. આપણે જે પર્વતની પૂજા કરી પર્વત જ આપણને રક્ષણ આપશે. બધાએ ગોવર્ધન નો જય જયકાર બોલાવ્યો. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી, ગિરિરાજ ધરણ કી. અને જ્યાં સર્વ ભગવાન સહિત વ્રજવાસીઓ ગિરિરાજજીને 2 હાથ જોડે અને ગિરિરાજજી બાબા આખા પર્વત રૂપે આખા ઉપર થઈ ગયા. સર્વ વ્રજવાસીઓ અંદર ગોઠવાઈ ગયા છે. ભગવાને શેષ નારાયણ, બલરામજી શેષ નારાયણ નો અવતાર છે. ભગવાને આજ્ઞા કરી કે આખા પર્વતની ફરતી કોર વિટરાઈ જાવ. પાળ બાંધી લીધી, બહારનું પાણી અંદર ના આવે. આખું વ્રજ ગાયો ગોવાળિયાઓ બધાય ગિરિરાજજીની નીચે સચવાઈ ગયા. ભગવાન ગોકુલનાથ શ્રી કૃષ્ણએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના ટચલી આંગળી ઉપર ભગવાને પર્વતને ધારણ કર્યા. ભગવાન ગોકુલનાથજીનું સ્વરૂપ ચતુર્ભુજ છે. એક હાથમાં ગિરિરાજજી છે, એક હાથમાં શંખ છે અને ભગવાન 2 હાથે વેણું વગાડે. જો કોઈને શંકા થાય કે ભગવાને 7 દિવસ સુધી વ્રજવાસીઓ બધા જમ્યા ક્યાં હશે, નાયા ધોયા ક્યાં હશે? જો ઘણા માણસોને જમવાની બહુ ચિંતા હોય, હંમેશા વ્યવસ્થાની જ ચિંતા હોય. ક્યાંય પણ સત્કાર્યમાં જાય એટલે પેલા પૂછે વ્યવસ્થા શું છે અહીંયા જમવાની? પ્રસાદ છે, હરિહર ચાલુ છે કે નથી, ચા પાણીની વ્યવસ્થા છે? ભગવાને ગિરિરાજજી જ્યારે ધારણ કર્યો ને ત્યારે ભગવાને એવો સુંદર મધુર વેણુનાદ કર્યો છે. ભગવાનનો એક હાથ અધ્ધર છે અને સુંદર ભગવાને વેણુનાદ કર્યો છે. એ વેણુનાદ એટલો બધો મીઠો છે કે સર્વ વ્રજવાસીઓને, ગાયોને, ગોવાળને બધાને સમાધિ લાગી ગઈ. ભગવાન વેણુ વગાડે અને સામે રાધાજી ઊભા છે. ભગવાને આંગળી ઊંચી કરી તો રાધાજી ઊંચી કરી. કે ભગવાન થોડા એકલા ધારણ કરી, અમે કરી, પણ રાધાજી હલે એટલે ભગવાન ગિરિરાજજી આખો હલવા માંડે. યશોદાને કે યશોદા, ખરેખર ભગવાન બળવાન છે. યશોદા કે મેં માખણ કેટલું ખવડાવ્યું, આખો પર્વત ઉપાડી લીધો. ગોપીઓ કે છે કે માં તમે એકલી નહીં, અમે પણ ખવડાવ્યું છે. આ માખણનું બધું બળ છે. ભગવાને આખો પર્વત ઉપાડી લીધો. વળી સામે રાધે રાની હલે એટલે પર્વત આખો હલવા માંડે. રાધાજીને ઠપકો આપે છે કે રાધાજીને પાછળ લઈ જાઓ. રાધા હાલે છે ને કાનાના હાથમાંથી વળી ક્યાંક પર્વત છટકી ગયો તો રાધા રાની બરોબર ભગવાનની પાછળ ગોઠવાણા. વળી હાથ ઊંચો કર્યો. જતીપુરા વાળાએ કીધું કે તમારા એકલા કાનુડાએ નહીં, અમારી રાધાએ પર્વત ધારણ કર્યો છે, એકલાનું કામ નથી. જો અમારા રાધાજી હાથ લગાડ્યો ને એટલે હવે પર્વત હલતો નથી. કાનુડાએ પકડ્યો તો વારે વારે હલતો તો ભાર લાગ્યો. બધા ગોવાળિયાઓએ કીધું કે કાના ચિંતા ન કર. બધાએ પોતાના હાથમાં લાકડી હતી આમ પર્વતમાં ભરાવી કે અમે પકડી છે. જો કાના તારા એકલા ઉપર ભાર નથી એમ બધાએ પકડી. ભગવાને અદ્ભુત લીલા કરી. થોડોક પર્વત નીચે આવ્યો, લાકડીઓના ટુકડા થવા માંડ્યા. વળી ભગવાને ધારણ કર્યો. સૌના જીવ અદ્ધર થઈ ગયા. ધીરે ધીરે રાધાજી કૃષ્ણજીની પાછળ આવીને ઉભા છે. અંદર સુંદર પ્રકારના વિનોદ થઈ રહ્યા છે. કોઈને અત્યારે ભૂખ તરસની ચિંતા નથી. આંખના પલકારો વીતે એમ 7 દિવસ વીતી ગયા. મેઘો હવે બધા ખાલી થઈ ગયા. પાછા વાદળા ખાલી થઈ સ્વર્ગલોકમાં વયા ગયા. પર્વતના પાણી ઓસર્યા, યમુનાના નીર ઓછા થયા. અને ભગવાને હવે સર્વ વ્રજવાસીઓને કીધું કે હવે ધીરે ધીરે સર્વ બહાર નીકળો. સર્વ વ્રજવાસીઓ ધીરે ધીરે બહાર નીકળ્યા. ભગવાને શાંતિથી ગિરિરાજજીને પોતાની મૂળ જગ્યાએ સ્થાપિત કર્યો. ઇન્દ્રને પોતાના અભિમાનનું જે ફાંકો હતો એ ઉતરી ગયો. ભગવાનની શરણમાં ઇન્દ્ર આવ્યા છે. ભગવાનની
શરણમાં આવીને ઇન્દ્રએ ક્ષમા માગી, પ્રભુ ક્ષમા કરો, આપના તત્વને હું જાણી ન શક્યો. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે અને પોતાની સુરભી નામની ગાય ભગવાનને આપે છે. ગાય પણ ભગવાનની સ્તુતિ કરે છે. ભવાય ભવગો વિપ્ર દેવા નામ યેચ સાંધવ, કે પ્રભુ ખરેખર તમે ખૂબ કૃપા કરી. જો તમે ગિરિરાજજી ધારણ ન કર્યા હોત ને તો આ વરસાદની અંદર કેટલી બધી ગાયો યમુનાના નીરમાં તણાઈ જાત, પરંતુ તમે પર્વત ધારણ કરી અને ગાયોની પણ રક્ષા કરી છે. જો ઘણા લોકો એવું માને કે શ્રીનાથજીનું જે સ્વરૂપ છે ને એ ભગવાને ગોવર્ધન પકડ્યો હોય એવું છે, પરંતુ યાદ રાખો કે જ્યારે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ત્યારે ગોકુલનાથનું સ્વરૂપ લીધું, અને ભગવાનના 2 હસ્ત નહીં, ભગવાનના 4 હસ્ત હતા. એક હસ્તે ગોવર્ધન ધારણ કર્યો, બીજા હાથમાં શંખ છે, અને 2 હાથથી સુંદર મોરલી ભગવાન વગાડે છે. 4 હાથ. શ્રીનાથજીનું તો આખું રૂપ જ્યારે ભગવાન રાસ કરતા હોય ને એવું છે. એક હાથ ઉપર, બીજો હાથ કેડ ઉપર, રાસ રમતા હોય ને ત્યારે આવું થાય. નૃત્યની મુદ્રા છે. બીજું શ્રીનાથજી બાબા જ્યારે અન્ન ભોગ, રાજભોગ આરોપતા હોય ને ત્યારે કહે છે કે હવે ખાલી થઈ ગયું, બીજું લઈ આવો, બીજું લઈ આવો. નંદ બાબાએ હવે સુંદર એકાદશીનું વ્રત કર્યું, સુંદર મંગલ વ્રજમાં બધા આવ્યા છે, અને હવે એક વખત કૃષ્ણ ભગવાન માને યાદ દેવરાવે છે કે મામા કંઈક તમે વચન આપ્યું હતું ખબર છે ને? માં કે બેટા શું વચન આપ્યું હતું? માં આટલી વારમાં ભૂલી ગયા, કાંઈ યાદ નથી. ભગવાન યાદ દેવરાવે છે. સુન બાतें कान्हा की मैया बैठी मुस्काई, सुन बातें कान्हा की मैया बैठी मुस्काई, लेके बलैया मैया हिवड़े से अपने लगाई, लेके बलैया मैया हिवड़े से अपने लगाई, नजर कहीं लग जाए ना मेरे लाल को राधिका छोरी से, विरज की छोरी से मैया करा दे मेरे राधिका छोरी से, विरज की छोरी से मैया करा दे मेरे माने યાદ આવ્યું? માં કે કાના બસ કાલ સવારે જ બરસાનામાં જાઓ. સવારે યશોદાજી સુંદર તૈયાર થયા અને બરસાનામાં વૃષભાનુના ઘરે આવ્યા છે. હવે તો ધીરે ધીરે ભગવાનની કીર્તિ પણ વધી, એટલે એમ લાગ્યું કે 7-7 દિવસ ગોવર્ધનનાથને ધારણ કર્યા એટલે હવે માગું લઈને જવાય. હવે બધા એ કઈ કામ કઈ સારું કામ કરે તો જવાય ને. એ પેલા તો ભગવાને ચોરીઓ કર્યું માખણની, અને એનું પછી કેમ કરવું? યશોદાજીને થોડોક આત્મવિશ્વાસ આવ્યો કે જાઓ, યશોદાજીને થોડોક આત્મવિશ્વાસ આવ્યો કે જાઓ. પરંતુ રાધારાણી તો અદ્ભુત સૌંદર્ય છે. ભગવાનનું માગું લઈ અને યશોદાજી હવે બરસાનામાં ગયા. બરસબાનુની ત્યાં કહે છે કે અમારા કનૈયાને રાધારાણી ખૂબ ગમી ગયા છે, અને અમને પણ બધાને ગમી ગયા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે હવે કંઈક લગ્નનું નક્કી કરી. પરંતુ અત્યારે બેશભાનુ ના પત્નીએ યમુના યશોદાજીનું અપમાન કર્યું છે કે જાઓ, ક્યાં તમારો એ કાળિયો કૃષ્ણ, અને આ તો મારી રાધિકાજી ગોરી છે. જોડો તમારા કૃષ્ણ તો ચોર બી છે, ચોરટો છે. આવાને કઈ અમારી દીકરી દેવાતી હશે? અરે કનૈયાનું માગું ના થયું રાધાજીની સાથે, કનૈયાનું માગું ના થયું રાધાજીની સાથે,
રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત પાડીના ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાધા નૈયા જા 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 નૈયા જા 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 રે હો કૃષ્ણ કન્હૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જંગીદારો નૈયા જા 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 નૈયા જા જા માને ખબર પડે છે કનૈયો પૂછે છે કે માં પાકું કરી આવ્યા યશોદાજી રોવા જેવા થઈ ગયા છે જિંદગીમાં પહેલી વાર કોઈએ અપમાન કર્યું કે કનૈયા જવા દે હું તો મોટું હૃદય લઈ મોટા ભાવથી તારું માગું નાખવા ગયો પરંતુ ત્યાં તો મારું અપમાન થયું ભગવાન કે માં અપમાન ભલે થયું પણ તમે એકવાર હા પાડો એ તો એના બાપને આવવું પડશે પછી કનૈયા એ વેણુ વગાડી સૌદ ભુવન ગજાયા પછી કનૈયા એ વેણુ વગાડી સૌદ ભુવન ગજાયા વેણુ પછી કનૈયા એ વેણુ વગાડી સૌદ ભુવન ગજાયા રાધા રાણીના માત પિતા તો 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 પગે લાગતા જા કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલતા વાહ કનૈયા વાહ કનૈયા વાહ 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 રાજા રે વો કૃષ્ણ કન્હૈયા નથી હવે તું નટવર નાનો જંગીદારો આગળ હવે એકવાર નંદ બાબા એકાદશીનું વ્રત કરી અને યમુનાજીમાં નાહવા ગયા હતા યમુનાજીમાં જ્યારે નાહવા ગયા ત્યારે વરુણ ભગવાનના દૂતો નંદ બાબાને ઉપાડી ગયા વરુણ લોકમાં ભગવાનને ખબર પડી ભગવાન વરુણ લોકમાં ગયા છે વરુણ લોકમાં જે પ્રભુએ કીધું કે મારા પિતાશ્રીને પાછા આપી દો નંદ બાબા છે એ મારા પિતા છે વરુણને ચરણમાં પડી ગયો પ્રભુ ક્ષમા કરો અમને ખબર નહીં કે નંદ બાબા તમારા પિતા છે ક્ષમા કરો તમારે અમારા માટે આટલો બધો પરિશ્રમ લેવો પડ્યો ભગવાને વરુણને આશીર્વાદ આપ્યા અને વરુણ ભગવાનનું પૂજન કરી ભગવાન નંદ બાબાને લઈ અને પાછા ગોકુળમાં આવ્યા છે હવે શરૂઆત થાય છે રાસલીલાનો પ્રસંગ જો રાસલીલાના 5 અધ્યાય છે અને આ રાસલીલા એ ભાગવતનો પ્રાણ છે આખા શરીરની અંદર પ્રાણની કેટલી કિંમત હોય શરીર ગમે એવું હોય રૂડું રૂપાડું પરંતુ જો એની અંદર ચૈતન્ય રૂપી પ્રાણ ન હોય તો કોઈ કિંમત રહેતી નથી એવી રીતે ભાગવતજી માં રાસલીલા એ ભાગવતજીનો પ્રાણ છે રાસલીલા એટલે શું રસાનામ સમૂહ રસનો સમૂહ એટલે રાસ રાસલીલામાં બધા રસ છે દર્શન શ્રવણ સ્પર્શ ત્રણેય પ્રકારના રસ રાસલીલાની અંદર છે રાસલીલા નો પ્રારંભ કરવાથી રાસલીલા સાંભળવાથી પૂર્ણાનંદનો પ્રારંભ થાય છે કામદેવને શ્રી કૃષ્ણનો કામદેવને પડકાર હતો કે રામા અવતારમાં તો તમે મર્યાદા પુરુષોત્તમ હતા એટલે મને હરાવી દીધો
પરંતુ કૃષ્ણ અવતારમાં જ્યારે ગોપીઓની વચ્ચે હશો ને ત્યારે મને નહીં હરાવો. રાસલીલા એ કામ લીલા નથી, પરંતુ કામ ઉપર વિજયની લીલા છે. ભગવાને કામ ઉપર વિજય મેળવ્યો. ભગવાન વિચાર કરો કે 7 વર્ષની ઉંમર હતી જ્યારે રાસલીલાની રચના થઈ. 7 વર્ષના બાળકની અંદર કોઈ વિકાર હોય ખરો? બીજું, પરીક્ષિત જે મરણની રાહ જોઈને બેઠો હતો, જો રાસલીલા કામ વધારનાર લીલા હોય તો શું પરીક્ષિત આ સાંભળે અને સાક્ષાત સુખદેવજી મહારાજ જ્યાં મોટા મોટા ઋષિમુનિઓ બેઠા હતા એની સામે સુખદેવજી પરમ વૈરાગી છે, સુખદેવના મુખે આ રાસલીલા નીકળે? ઘણા લોકોના મનની અંદર અણસમજ છે, ઘણી બધી અણસમજ છે આ પ્રવર્તમાન. માટે એટલું વિસ્તારથી સમજાવું કે આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર જ્યાં મટી જાય એ રાસલીલા છે. પ્રભુએ પોતાના ભક્તોને પોતાની અંદર સમાવી લીધા. આ રાસલીલા છે. ને બરોબર ભગવાન ગોપીજનોને કહ્યું હતું કે શરદ પૂનમની રાત્રે હું તમને બધાને રાસનો આનંદ આપીશ. અને હવે ધીરે ધીરે આસો મહિનાનો પ્રારંભ થયો, નવરાત્રિ પૂર્ણ થયા, સુંદર શરદ પૂનમની રાત આવી. સુખદેવજી શ્રી શુક ઉવાચ ભગવાન પીતા રાત્રે શરદોદ ફુલ્લ મલ્લિકા વિક્ષ્યરંતો મનશ્ચક્રે યોગ માયાશ્રિત. સુખદેવજીએ શ્લોકની શરૂઆતમાં લખ્યું છે ભગવાન. રાસલીલા સાંભળો કે પેલા સમજો કે આ કોઈ સામાન્ય બાળક રાસલીલા નથી કરતો, સ્વયં સાક્ષાત પરમાત્મા છે. હવે બંસી ભટ્ટના ચોતરે કદમના વૃક્ષ ઉપર ભગવાન બિરાજમાન થયો છે. આકાશ નિર્મળ બન્યું છે, ચંદ્ર સંપૂર્ણ કળાએ ખીલેલો છે અને ભગવાને પોતાની મધુર બંસીનાદ ચાલુ કર્યો છે. મુરલી વાગે રે મીઠી મોરલી રે વાગે, મુરલી વાગે રે મીઠી મોરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે. મુરલી વાગે રે મીઠી મોરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે. મીઠે સ્વરે મોહનજીની મુરલી રે વાગે, મીઠે સ્વરે મોહનજીની મુરલી રે વાગે, સાંભળવાને સૈયર મારું દલડું રે દાગે, મુરલી રે વાગે. મુરલી વાગે રે મીઠી મુરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે. ભગવાને એવી સુંદર મધુર વેણુ વગાડી કે ગોપીઓ જે સાંભળે એ પોતાનું દરેક કામ ભૂલી જાય છે. ગોપીઓ જે કોઈ કામ કરતી હતી એ બધું કામ મૂકી અને સીધા બંશીવનમાં ભગવાનની જ્યાં વેણુ વાગે છે ત્યાં ઘેલી બનીને દોડવા જાય છે. આવે અલબેલી ગોવાળ ગોવાળોને છાજે, આવે અલબેલો રાજ ગોવાળોને છાજે, ગાતા આવે ગિરધર ઇન્દ્ર સમાજે, મુરલી રે વાગે મીઠી મોરલી રે વાગે, મુરલી રે વાગે મીઠી મોરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે, સાંભળને શામળિયાજીની મુરલી રે વાગે.
સુંદર ગોપીઓ, કોઈ ગોપી બાળકને ભોજન કરાવતી હતી, ભોજન પડતું મૂકીને ભાગી છે. કોઈ રસોઈ બનાવતી હતી, રસોઈ પડતી મૂકીને ભાગી છે. કોઈ ગાયોને દોહતી હતી, એ ગાયના માટલા મૂકીને ભાગી છે. કોઈ કપડાં પહેરતી હતી, હવે વસ્ત્રનું ભાન રહ્યું નથી, વસ્ત્ર પણ મૂકીને ગોપીઓ આજે પાગલ બનીને દોડી છે. કોઈએ એક હાથમાં આભૂષણ પહેર્યું, બીજામાં બાકી છે. જે કોઈ જે અવસ્થામાં હતા એ જ અવસ્થામાં ભગવાનના જ્યાં વેણુ મધુર વાગતી હતી એ રાજસ્થળીમાં જાય છે. मोर मुकुट काने कुंडल वरमाला गाजे, मोर मुकुट काने कुंडल वरमाला साजे, नंद कुंवर ने निरखी गोपी मन मारे साजे, मुरली रे वागे, मुरली वागे रे मीठी मोरली रे वागे, सांभळने सांभळिया सांभळने सांभळिया જી મોરલી રે ભગવાનનું સુંદર મનોહર રૂપ છે. ભગવાને મધુર વેણણીનો નાદ ચાલુ કર્યો છે. તીરછી ભગવાને એક પગ તીરછો કરી અને સુંદર ઉભા છે અને મધુર વેણુનાદ, પીળું પીતાંબર, કાનમાં કુંડલ, મસ્તક ઉપર મોર મુગટ, હાથમાં બાહુબંધ, કેળે કંદોરો અને આવું સુંદર સ્વરૂપ છે. ओ शरद पूनमनी रैन सुहानी, शरण में आई है तेरी राधा रानी, शरद पूनमनी रैन सुहानी, शरण में आई है तेरी राधा रानी, ढोल मृदंग बाजे करत अति शोर, ढोल मृदंग बाजे करत अति शोर, सखियारे से नाचे जैसे बन में नाचे मोर, सखियारे से नाचे जैसे बन में नाचे मोर, बंसी बजाए वो नंद का किशोर, बंसरी बजाए वो नंद का किशोर, सखियारे से नाचे जैसे बन में नाचे मोर, सखियारे से नाचे जैसे बन में नाचे मोर. સર્વ ગોપીઓ આવી ગઈ. ભગવાન ગોપીઓનું સ્વાગત કર્યું, પરંતુ ભગવાન વિચાર કરે છે કે ગોપીઓ આવી તો ગઈ, પરંતુ હજી બધાની ભાવના તો દ્રઢ છે ને. જો વિચાર કરો, જે ગોપીઓએ પોતાનું સર્વસ્વ પ્રભુ માટે ત્યાગ કર્યો એ પણ ગોપીઓની પરીક્ષા તો ભગવાને કરી જ છે. તો મારી અને તમારી પરીક્ષા થાય એમાં કોઈ આપણે ગભરાવાની જરૂર નથી. ગોપીઓની તો પરાભક્તિ સિદ્ધ થઈ ગઈ હતી. ભગવાનનો વેણુનાદ સાંભળી અને ગમે તે અવસ્થા હતી ગોપી આવી ગઈ. આ પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમ ભક્તિ જ્યારે સિદ્ધ થાય ને ત્યારે આ ભાવ આવે. છતાં પણ ભગવાને ગોપીઓની પરીક્ષા કરી. વ્રજસ્નાનમયં કચિત નૂતાગમન કારણં રજનીયેષ ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. ભગવાન કહે છે, ગોપીઓ તમારા પતિદેવો બાળકોને છોડીને આવ્યા છો તો ઘરે પાછા જાઓ. તમારા બાળકો કદાચ તમારી રાહ જોતા હશે તો રોતા હશે. વળી તમારા પતિદેવોને ખબર પડશે કે એક પરપુરુષ સાથે રાત્રે આવી રીતે રાસ રમ્યા તો તમને કદાચ છોડી દેશે તો. વળી આ તો ભયંકર રાત્રિ છે અને પાછો જંગલ છે. વાઘ, સિંહ, કોઈ હિંસક પશુ આવીને ખાઈ જશે તો. ગોપીઓ અવાક બની છે કે પ્રભુ અમારું તો સર્વસ્વ હવે તમે છો.
ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે પ્રભુ વ્રજેશ, આજ તો તમે જ છો હે રાશેશ્વર. જન્મ જન્મના લૌકિક પતિની સેવા કરીને આજે પરલૌકિક પતિ મેળવ્યા છે. હવે અમારે લોકની આ લોકની સંસારની કોઈ ચિંતા નથી. કૃષ્ણ કે પણ લોકો તમારી વાતો કરશે. ગોપીઓ કે ભલે કરે. પ્રભુ હવે અમારું મન આપનામાં એટલું બધું આસક્ત થયું છે કે હવે અમે અમારું મન ઘરકામમાં પોરવી શકતા નથી. પ્રભુ આપે અમારું મન ચોરી લીધું છે. ભગવાને કહે છે કે પણ મારું મન તો તમારામાં મળ્યું કઈ રીતે? ગોપીઓ કહે છે કે પ્રભુ આખું જીવન હવે તમને સમર્પણ કરી અમારું મન હવે તમારામય થયું છે. પ્રભુ કૃપા કરી અને અમારો ત્યાગ ન કરો. ગોપીઓની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. ગોપીઓ વ્રજની રજ ખોતરવા લાગી. પગથી જમીન ખોતરે છે કે હે ભૂમિ દેવી, જો ભગવાન અમારો ત્યાગ કરે જેવી રીતે પ્રભુ શ્રી રામે માતા જાનકીજીનો ત્યાગ કર્યો ને, ત્યારે જાનકીજીને તમે સમાવી લીધા. અને જો પ્રભુ અત્યારે અમારો ત્યાગ કરે ને તો હેમાં અમે વિનંતી કરી છે કે તમે અમને આજ વ્રજની અંદર સમાવી લેજો. ભગવાન વિચાર કરે છે કે જો પ્રેમ સાચો ન હોત ને તો ગોપીઓ ક્યારની ઘર ભેગી થઈ ગઈ હોત. ભગવાન પૂછે છે કે ગોપીઓ શું ઈચ્છો છો તમે? ગોપીઓ કે પ્રભુ અમને રાસ રમાડો, અમારી સાથે રાસ રમો. ભગવાન કે પણ હું તો એકલો છું ને તમે આટલી બધી, હું બધાની યારે કેમ રમું? ગોપીઓ કહે છે પ્રભુ તમે યોગેશ્વર છો, એકમાંથી અનેક રૂપ લઈ શકો છો. હવે અમારાથી સહન નથી થતું. પ્રભુ કૃપા કરીને અમને રાસ રમાડો. હવે પ્રભુ એકમાંથી અનેક થયા. રાસ શરૂ થયો. શરૂઆતનો રાસ છે લઘુરાસ. મધ્યમાં ભગવાન વેણુ વગાડે અને ગોપીઓ ગોળાકારમાં ઘૂમે છે. સુંદર રાસ ભગવાન રમે છે. સુંદર રાસ ચાલુ થયો. ગોપીઓની વર્ષો વર્ષની આજે ઈચ્છા પૂર્ણ થઈ. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. એક એક ગોપીઓને એક એક કામ, એક એક ગોપીઓને એક એક કામ. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. એક એક ગોપીઓને એક એક કામ, એક એક ગોપીઓને ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાન, ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાન. ભગવાન બધા ગોપીઓની સાથે રાસ રમે અને ગોપીઓના મનમાં હવે અભિમાનનો કીડો સળવળવા લાગ્યો. ભગવાન સૌથી પહેલા ભક્તોનું અભિમાનનો નાશ કરે છે. ગોપીઓને અભિમાન આવ્યું. વિચાર કરો કે સાક્ષાત ગોપીઓ કે જેના ઈશારા ઉપર પરમાત્મા નાચતા હતા એને પણ અભિમાન આવ્યું. આપણને પણ અભિમાન આવે. બે ચાર માળા ભગવાનની કરતા હોય, સવારમાં ઠાકોરજીની પૂજા કરતા હોય, બે ચાર ભગવાનના પદ આવડતા હોય તો આપણામાં અભિમાન આવી જાય. પરંતુ પ્રભુને અભિમાન ગમતું નથી. ભગવાને ગોપીઓ તો ભગવાનમાં એવી તલ્લીન થઈ હતી એટલે ભગવાને ગોપીઓનું અભિમાન દૂર કરવા માટે પોતાની લીલા કરી. પણ આપણે કદાચ આવું અભિમાન કરશું ને તો ભગવાન આપણો જ ત્યાગ કરશે. ભક્તિમાં અભિમાન ન જોઈએ. ભક્તિ
તો પ્રેમી બનીને કરવી, દીન બનીને બની. ભક્તિમાં દીન બનવું, કરુણા ઉત્પન્ન થવી જોઈએ. ભગવાન રાસમાંથી ગાયબ થયા. તાસાં તત સૌભાગમદં વીક્ષ્યમાનૌ ચ કેશવં પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. ગોપીઓના પરિષદમાંથી અચાનક ભગવાન ગાયબ થઈ ગયા. ભગવાન ગયા ને ત્યારે રાધાજીને સાથે લઈ ગયા, કારણ કે રાધાજીના મનની અંદર હજી અભિમાન નથી આવ્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સાથે લઈ અને ગોપી પરિષદમાંથી અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને જો હવે ખરેખર રાધાજીને હવે અભિમાન આવ્યું, અત્યાર સુધી નહોતું, કે ખરેખર શ્રી કૃષ્ણને મારા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. બધી ગોપીઓને છોડી પરંતુ મને નથી છોડી. અનન્યતા છે, કેવી અનન્યતા. આમ રાધાજીને છોડી અને ભગવાન આગળ નીકળી ગયા. થોડીક આગળ ગયા તો રાધાજી કહે છે, પ્રભુ બહુ રાસ રહીમાં ને હવે મારા પગ દુખે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં રાધે. ભગવાને રાધાજીને પોતાના ખંભા ઉપર બેસાડ્યા. વચમાં સુંદર ભગવાને વેણી રાધાજીને કાન માથામાં વેણી નાખી દીધી. બંને જણા જાય છે ત્યાં રાધાજીને હવે એક વૃક્ષ ઉપર ફળ દેખાણું. ભગવાનને કહે છે, ભગવાન એ ફળ જરાક ઉભા રહ્યો, 2 મિનિટ માટે ફળ લઈ લઉં. ભગવાન મનોમન વિચારે કે આવું સરસ મજાનું સાક્ષાત ફળ રૂપે બિરાજમાન છું અને તને એક વૃક્ષના ફળની ઈચ્છા થઈ, અભિમાન આવ્યું. ભગવાન સાથે હોય ત્યારે બીજા કોઈની કામના ન કરાય. ભગવાન સાક્ષાત સાથે હતા ને એ સમયે રાધાજીનું મન એક ફળમાં પરોવાનું. જીવનું મન જેવી રીતે લૌકિક પદાર્થોમાં પરોવાય એટલે ભગવાને જીવનો ત્યાગ કર્યો. રાધાજીનો પણ ત્યાગ કર્યો ભગવાને. શું કર્યું? ભગવાન કે કાંઈ વાંધો નહીં, લઈ લો ફળ. રાધાજીએ એક હાથે વૃક્ષની ડાળી પકડી અને બીજા હાથે ફળ લેવા જાય. જ્યાં ફળ લેવા જાય ભગવાન નીચેથી અદ્રશ્ય, રાધાજી લટકાઈ રહ્યા. ભગવાન કે ગોપીઓ જમીન ઉપર હતી ત્યારે અભિમાન આવ્યું એટલે એને જમીન ઉપર છોડી. તમે મારા ઉપર હતા, ઉપર બેઠા બેઠા અભિમાન આવ્યું એટલે તમને ઉપર. ભગવાને ઉપર રાધાજીને છોડી દીધા. આ બાજુ ગોપીઓને ખબર પડે છે, બધી ગોતવા લાગે છે પરંતુ ભગવાન ક્યાંય મળતા નથી. આમ તેમ બધી શોધવા લાગી. હવે ગોપીઓ જો જાસૂસી કરે છે કે ભગવાન ગયા તો ક્યાંક એના ચરણ ચિહ્ન હોવા જોઈએ. ભગવાનના ચરણ ચિહ્ન ક્યાં છે? આજુબાજુમાં બધું જોવા લાગ્યા. વચ્ચે પીપળો આવ્યો. ગોપીઓ પીપળાને પૂછે છે. પીપળો કંઈ બોલતો નથી. બીજી ગોપી બોલી, જવા દો ને, આ પીપળાને તો બહુ અભિમાન છે. ભગવાને કીધું છે ને, અસ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાનનો વાસ પીપળામાં છે. ભગવાને પીપળાને પોતાની વિભૂતિ માન્યો માટે પીપળો બહુ અભિમાની છે. આ જવાબ નહીં આપે, જવા દે. આગળ જતા તુલસીજીનો ક્યારો આવ્યો. ગોપીઓ તુલસીજીને પૂછે છે. તુલસીજી કંઈ બોલતા નથી. વળી બીજી ગોપી બોલી, આને ક્યાં પૂછ્યો? આ તો આપણી શોખ છે, આ કાંઈ થોડી આપણને કહેશે. તુલસી રાણીને તો આખા ગામનું અભિમાન. શું કામ? ભગવાન એના વિના તો જમે જ નહીં. રાજભોગ હોય, 56 ભોગ હોય, કેસર હોય, કસ્તુરી હોય, પંચામૃત હોય, પણ તુલસી રાણી વગર, તુલસી દેવી વગર તો ભગવાન જમે જ નહીં. એટલે આને તો આખા ગામનું અભિમાન. આ નહીં બોલે. જો જેને કમળો થયો હોય ને એને બધું પીળું દેખાય. ગોપીઓને આજે પોતાની અંદર દોષ છે એટલે બધામાં દોષ ગોતે છે. ગોપીઓ ભગવાનને વિનંતી કરે છે, દર્શન દેના પ્રાણ પિયારે, નંદલાલા મેરે નયન કે તારે, દર્શન દેના પ્રાણ પિયારે. હે પ્રભુ, આપ તો દયાળુ છો, તો આજે એટલા બધા નિષ્ઠુર કેમ બન્યા? ગોપીઓ ભગવાનને આમ તેમ શોધવા લાગી. હવે ગોપીઓ યુક્તિ કરે છે. ભગવાન એક ગોપીએ યુક્તિ કરી કે આપણે ભગવાનની લીલાઓનું અનુકરણ કરીએ.
અને એ લીલાઓમાં જો આપણી ક્યાંક ભૂલ થશે તો પ્રભુ એ લીલાને સાચી બતાવવા માટે પ્રગટ થશે. એક ગોપી પૂતના બની, બીજી ગોપીઓ અનેક પ્રકારના રાક્ષસો બને છે, એક ગોપી ચોર પોલીસની જેમ સિપાહી બને છે. આવી રીતે બધી ગોપીઓ ભગવાનની લીલાઓ કરે છે, છતાં પણ હજી સુધી ભગવાન પ્રગટ થયા નહીં. એટલામાં આગળ જતા જતા એક ગોપીને ભગવાનના ચરણ ચિહ્ન દેખાણા. ભગવાનના પગલામાં ચરણ ચિહ્ન પ્રભુના દેખાણા. સુંદર પગલાની અંદર કમળ છે, સુંદર અલંકૃતિ છે. ગોપીને ભગવાનના ચરણ જોયા એટલે કીધું કે જો જો ભગવાનના ચરણ અહીંયા છે. બધી વસ્તુઓ, બધી લીલાઓ બંધ થઈ, બધા ચરણ પાસે આવ્યા. 2 ચરણ નથી, 4 ચરણ છે. બધી ગોપીઓ કે ભગવાન એકલા ગયા નથી, કોકને સાથે લઈ ગયા. જોવા માંડ્યા કોણ બાકી છે, એકબીજા તપાસવા માંડ્યા કોણ કોની ભેગું હતું. રાધાજી નથી. ગોપીઓ કે રાધાજી ખરેખર રાધા ઉપર ભગવાને કેવી કૃપા કરી. આપણને તો છોડ્યા, પરંતુ રાધાજીને સાથે લઈ ગયા. પગલા આગળ ધીરે ધીરે જતા જાય તો ત્યાં માથાની વેણીના પુષ્પ ખરેલા હતા. ગોપીઓ એવું અનુમાન કરે છે કે પ્રભુએ અહીંયા રાધાજીને માથામાં વેણી નાખી હશે, અને કેટલાક ફૂલ વેણી નાખતા નાખતા નીચે ખરી ગયા. ધીરે ધીરે 4 પગલામાંથી 2 પગલા થઈ ગયા. ગોપીઓ વિચારે છે કે હવે અહીંયાથી કોણ ગાયબ થયું? રાધાજી ગાયબ થયા? તો બીજી ગોપી કહે છે કે નહીં નહીં, જુઓ, પહેલા પગલા જરા જમીન ઉપર ઉપસેલા હતા, હવે પગલું વધારે જમીનમાં દબાયેલું. એનો મતલબ કે પ્રભુએ હવે રાધાજીને પોતાના ઉપર ધારણ કર્યા છે. ગોપીઓ જતી જાય અને મનોમન રાધાજીને મનોમન રાધા પ્રત્યે ઈર્ષ્યા ભાવ જાગે છે કે કેટલી સુંદર રાધાજીનું ભાગ્ય છે. થોડુંક મનમાં દેખાય આવે ને કે પ્રભુ આપણને કોઈને નહીં અને રાધાજીને લઈ ગયા. ચરણ થોડા વધારે દબાયેલા હતા. થોડુંક આગળ જાય જાય જાય, જ્યાં ચરણ જોવે ત્યાં ચરણ ગાયબ થઈ ગયા. ભગવાનને થયું કે હવે રાધા કૃષ્ણ બે ગાયબ. ત્યાં જ્યાં ઉપર જોવે તો રાધાજી લટકાતા હતા. ગોપીઓ સાજ પાડે છે કે હે ગોપીઓ, અહીંયા આવો ને મને ઉતારો. તમને તો ભગવાન નીચે મૂકીને ગયા, પણ મને અહીંયા ડાળીએ લટકાડીને ગયા છે. ગોપીઓ બધી રાધાજીને નીચે ઉતારે છે. બધી ગોપીઓ ભેગી મળી ને યમુનાના કિનારે આવ્યા. રાધાજી કહે છે કે આપણે હવે ભગવાનને ગીત બહુ વાલું છે, આપણે પણ ગીત ગાઈએ. તો ગીત ગાશું તો ભગવાન પ્રગટ થશે. અને હવે ગોપી ગીત શરૂ થાય છે. કનક મંજરી છંદમાં છે. કનક એટલે સોનું. આ ગીત જ્યારે ગાઈએ ત્યારે સુવર્ણ વર્ષાઓ થઈ છે, પ્રેમની સુવર્ણ વર્ષા. કેટલાક લોકો વિચારશે કે અહીંયા વ્રજમાં સોનું ક્યાંથી આવ્યું, પરંતુ કનક મંજરી છંદ એટલે આ ગીતની અંદર પ્રેમ વર્ષાઓ થઈ છે. જયતિ તે દિકમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈતદૃશ્યતા દીક્ષુતા સ્વૈદુતા સવ સ્વામ વિચિન્વતે. આ શ્લોકના બધા અક્ષરો લઘુ છે. ગોપીઓ જેવું ગીતની શરૂઆત કરી, ગોપીઓની ગુરુ ગ્રંથિ ચાલી ગઈ. લઘુ એટલે નાની બની, નાના બનો એટલે દીનતા આવે. પ્રેમ કરુણાપૂર્વક દીનતાથી ભગવાનની સ્તુતિ કરી. જયતિ તે ધિકમ જન્મનાગજ જયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દુષ્યતા દીક્ષુતાવતા સ્વૈદુતા સવ સ્વામિ ચિન્વતે. ગોપીઓ હવે વર્ણન કરે છે કે વ્રજના નારાયણ અને વૈકુંઠના નારાયણ વચ્ચે ભેદ કેટલો. વૈકુંઠના નારાયણ શંખ વગાડે,
અને વ્રજમાં શ્રી રાસેશ્વર વ્રજેશ વાંસળી વગાડે. વાંસળીનો આનંદ વૈકુંઠમાં નથી, વ્રજમાં છે. જો સરખામણી કરે છે કે વૈકુંઠ વધારે, વૈકુંઠનો વૈભવ વધારે કે વ્રજનો વૈભવ. આગળ ધીરે ધીરે ભગવાન વ્રજમાં ભગવાન મધુમંગલને ઘોડો કરીને બેસે. વૈકુંઠ નારાયણ આવું કરી શકતા નથી. બીજું, વ્રજમાં સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે. પરંતુ એક વખતે એવું થયું કે જ્યારે કૃષ્ણ જન્મ થયો ને ત્યારે લક્ષ્મીજી દર્શન કરવા આવ્યા છે, પરંતુ એટલી બધી ભીડ છે કે દર્શનનો લાભ મળતો નથી. એટલે ગોપીઓને પૂછે છે કે મારે લાલાના દર્શન કરવા છે. ગોપી કે તમે છો કોણ? કે હું લક્ષ્મી છું. પરંતુ આ તો ગોકુળિયું છે, અહીંયા કોઈને લક્ષ્મીની પડી નથી. કે લક્ષ્મી હોય ને તો ભલે હોય, તો ભગવાનના દર્શન કરવા હોય તો એક કામ કરો, અમારા પ્રભુને રોજ સવારે પુષ્પ અર્પણ કરજો, તો ભગવાનના દર્શન થશે. લક્ષ્મીજી સાક્ષાત ત્યાં દાસી બન્યા છે. વૈકુંઠના ભલે લક્ષ્મીજી સાક્ષાત દેવી તરીકે બિરાજમાન હોય, વૈકુંઠાધીશ્વરી તરીકે બિરાજમાન હોય, પરંતુ વ્રજમાં તો આવી લક્ષ્મીઓ એક નહીં સહસ્ત્ર. લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એક નહીં પણ હજારો લક્ષ્મી વ્રજની અંદર ભગવાનની દાસી બનેલી છે. લક્ષ્મીનો પ્રભાવ અહીંયા વ્રજમાં નથી. બીજું, વ્રજમાં ભક્ત આગળ, ભગવાન પાછળ. વૈકુંઠમાં ઉલટું છે, ભગવાન સામે ને ભક્ત સામે હોય, પરંતુ ભક્ત આગળ છે, ગોપીઓ બધી આગળ છે. ગોપીઓ કહે છે કે પ્રભુ અમે તમારા માટે જીવીએ છીએ. પ્રભુ તમે અમને અનેક સંકટોમાંથી ઉગાર્યા, તો આજે અમારી આ હૃદયની વેદના શાંત કરવા નહીં આવો? પ્રભુ અઘરાસુર, પૂતના, પ્રલંબાસુર અનેક રાક્ષસોથી અમારી રક્ષા કરી, તો આજે અમારી રક્ષા કરવા નહીં આવો? પ્રભુ હવે બોલ્યા છે, પરંતુ અદ્રશ્ય સ્વરૂપે. પ્રભુ કહે છે કે હું તમારી રક્ષા કઈ રીતે કરી શકું? હું તો સામાન્ય ગોપ છું, ગોવાળ છું, ભરવાડ છું, યશોદાનો સામાન્ય દીકરો છું. ગોપીઓ કહે છે કે અમને ખબર છે પ્રભુ, આપ સામાન્ય ગોપ નથી. ભગવાને કીધું અચ્છા તો કોણ છું? ગોપીઓ બોલી નખુલ ગોપિકા નંદનો ભગવાન અખિલ દેહિના મંતરાત્મદ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખવું દેવા સાંત્વતા કુલે. પ્રભુ આપ જો સામાન્ય ગોપ હોત ને તો અમે અમારી રુચિ તમારામાં આટલી બધી ન પુરવોત, પરંતુ તમે સામાન્ય ગોપ નથી. ભગવાન કે કોણ છું? ગોપીઓ કહે છે કે તમે સાક્ષાત ઈશ્વર છો. ભગવાન કે હું ઈશ્વર હોય તો આ પૃથ્વી ઉપર આવવાની છે જરૂર. ગોપીઓ કહે છે વિઘ્ન સારથી તો બ્રહ્માએ પ્રાર્થના કરેલી, એટલે વિશ્વગુપ્તએ વિશ્વની રક્ષા કરવા માટે સાત્વતામ કુલે યદુકુળમાં આપ પ્રગટ થયા. પ્રભુ અમારે આપને કહેવું છે કે તમે વિશ્વની રક્ષા કરવા આવ્યા છો, અને અમે પણ આ જ વિશ્વમાં છીએ. જલ્દીથી પ્રગટ થાવ, હવે અમારાથી રાહ નથી જોવાતી. હે પ્રભુ, જો આપ વિશ્વની રક્ષા કરવા આવ્યા હોય તો એ જ વિશ્વના અમે છીએ, અને અમારી ઈચ્છા પૂરી કરો. આપ પ્રગટ થાવ. ત્યારે ગોપીઓના હૃદયમાં બેઠેલા કૃષ્ણએ કહ્યું કે મારી પ્રગટ થવાની ઈચ્છા નથી. ગોપીઓ કહે છે કે પ્રભુ આપ જો પ્રગટ ન થાવ તો કઈ નહીં, પરંતુ અમારી બે ચાર ઈચ્છાઓ પૂરી કરો. ભગવાને કીધું બોલો શી ઈચ્છા છે તમારી? વિરચિતા ભયં વૃષનિદોયતે ચરણમીયુષા સંસ્કૃતે પ્રજાત કરસરોરુહં કાંતકામદં શિરસી દેહિનઃ
શ્રીકરગ્રહમ. યાદ રાખજો, લૌકિક વ્યવહારોમાં અત્યારે મન હશે ને તમારું, તો રાસલીલાનો આનંદ નહીં આવે. માટે આંખ બંધ કરી કેવલ એ રાસેશ્વરના ભગવાનનું ચિંતન કરો. આંખ બંધ કરી એને યાદ કરો, તમને સાક્ષાત ભગવાન મનની અંદર દેખાશે. અને પ્રેમથી ભગવાનનું લીલાપાન કરો. ગોપીઓ કહે છે, ગોપીઓનું કેટલું સુંદર સંબોધન છે. વૃષ્ણિ ધુર્ય, આપ દાનેશ્વરમાં શ્રેષ્ઠ છો પ્રભુ. ભગવાનની ઉદારતાના કેટલાક ઉદાહરણ આપું. સુદામાજીને એક મોટી પૌવામાં આખો પોતાનો વૈભવ આપ્યો. સ્મરત પાદ કમલમ આત્મન વિભગચ્છતિ. ભગવાન કહ્યું કે જે મારા ચરણનું ચિંતન કરે ને એને હું મારી જાત પણ આપી દઉં. એટલે ઈશ્વર જેવો કોઈ ઉદાર નથી. ગોપીઓ કહે છે કે પ્રભુ આપ ખૂબ ઉદાર છો, પરંતુ આજે કઠોર કંજૂસ કેમ બન્યા? આપનો શ્રી હસ્ત હે પ્રભુ અમારા માથા ઉપર પધરાવો, એટલે અમારા મનના બધા દોષ દૂર થઈ જાય, અમારી બુદ્ધિ શુદ્ધ થાય. હે પ્રભુ અમે વિરહના આ અગ્નિમાંથી બચી જઈએ. પ્રભુ કૃપા કરો અમારા ઉપર, તમારો શ્રેયસ તમારા માથા ઉપર પધરાવો. ભગવાને કહ્યું કે મારો હાથ મેં લક્ષ્મીજીને આપી દીધો, તો હવે તમારા ઉપર ક્યાંથી મૂકું? માટે આ માંગણી તમારી પૂરી નહીં કરી શકું. બીજી માંગણી બોલો. વ્રજ જનાર્તિ હન વીર્યોષિતા વંસન સ્મિત ભજ સખે ભવતી પરિસ્મનો જલરુહાનનમ ચારુદર્શય. હે પ્રભુ, અમારે પ્રશ્ન પૂછવો છે કે તમે અમને છોડીને જતા કેમ રહ્યા? ભગવાન બોલે છે કે તમને અભિમાન આવ્યું, એટલે શિક્ષા તો કરવી જ પડે. ગોપીઓ કહે છે કે પ્રભુ તમે અમારા ગુનાહ કરતા અમને વધારે શિક્ષા આપી છે. તમે અમને દ્રશ્ય થઈને પણ, અમારી સામે ઊભા રહીને પણ અમે કંઈક અમને શિક્ષા કરી શકત, પરંતુ તમે તો અમારા અપરાધ કરતા વધારે શિક્ષા કરી. પ્રભુ આપનું પ્રાગટ્ય જ વ્રજજનોને સુખી કરવા માટે થયું છે, તો આજે અમને આમ કેમ દુખી કરો છો? ગોપીઓ કે ભગવાન આપના મુખારવિંદના અમને જલ્દીથી દર્શન આપો. ભગવાને કીધું કે હમણાં તો આ માંગણી પૂરી નહીં થાય. ગોપીઓ કહે છે કે તો અમારી ત્રીજી માંગણી સાંભળો. પ્રણત દેહિના પાપ કર્ષણમ શ્રીનિકેતનમ મણિપ્રણાર્પિતમ તે પદાંબુજમ કુણકુટેશુના કુંડિહર્ષયમ. ગોપીઓ કહે છે પ્રભુ તમે એક કામ કરો, તમારો ચરણાબિંદ અમારા હૃદય ઉપર મૂકી દો. કારણ કે જે ચરણથી તમે દરેક વ્રજજનોને સુખી કર્યા, આપના ચરણમાં એટલી તાકાત છે. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. તમારો ચરણ જેના ઉપર પડે ને એના પાપનો નાશ થાય. હે પ્રભુ કૃપા કરો અને અમારા હૃદય ઉપર તમારો ચરણ પધરાવો. પ્રભુ અહલ્યાને બધા પાપી કહેતા હતા, પરંતુ તમારા ચરણ સ્પર્શથી સતી બની ગઈ. પ્રભુ અમારા હૃદયમાં જેટલો અભિમાન છે ને, આપ તમારો ચરણ અમારા હૃદય ઉપર મૂકો અને તમારા શ્રી ચરણથી અમારા હૃદયનું અભિમાન હરી લો. ભગવાન કહે છે એવું નહીં બને. ગોપીઓ કે કેમ નહીં પધરાવો? ભગવાન કહે છે કે તમારા હૃદયમાં રહેલું ઝેર કદાચ મને વળગી જાય તો? ગોપીઓ કહે છે કે પ્રભુ કેમ અમને હેરાન કરો છો? જ્યારે કાળિયા નાગને નાત્યો મણિપડાર્મિતમ, એ ભયંકર નાગનું ઝેર ઉપર જ્યારે તમે નાચતા હતા નાગની ફેણા ઉપર, ત્યારે તમને ઝેર ન લાગ્યું?
અને આજે અમારા હૃદય ઉપર પગ મૂકવાનું કહીએ ત્યારે તમે એમ કહો છો કે ઝેર લાગી જશે. ભગવાન કહે બીજું પણ કારણ છે. મારા એક પગની સેવા લક્ષ્મી કરે, બીજાના તુલસી કરે, એટલે એમની રજા ઉપર એક પગ પધરાવો નહીં. ગોપીઓ કહે છે કે વાહ પ્રભુ વાહ. જ્યારે બલિના માતા ઉપર પગ પધરાવ્યો ત્યારે કોને પૂછવા ગયા હતા? અને જ્યારે આજે અમે કહીએ છીએ કે અમારા હૃદય ઉપર પગ પધરાવો ત્યારે કહો છો કે મારે પૂછવા જવું પડે. ખરેખર પ્રભુ ખૂબ આજે કઠોર બન્યા છો, પરંતુ તમે નહીં અમને આપો ને, નહીં પ્રગટ થાવ તો પણ જાણશો અમારી પાસે હવે 5 અમૃત આવી ગયા છે. ભગવાન ચમક્યા. અરે 5 અમૃત? ક્યાં અમૃત આવ્યા છે? ગોપીઓ કહે છે અમને બધી ખબર છે કે તમે સર્વસ્વ જાણો છો. હે પ્રભુ 5 અમૃત અમારી પાસે છે. ભગવાન કહે છે બોલો ક્યાં ક્યાં? પેલું છે નાદામૃત. હે પ્રભુ તમે જે વેણુનાદ વગાડી અને અમને જે વેણુનાદનું દાન કર્યું, નાદામૃતનું દાન કર્યું, એ પેલું નાદામૃત કરી ભગવાને પોતાનો આનંદને પ્રગટ કર્યો અને આનંદ આખા વ્રજવાસીઓને સંભળાવ્યો. બીજું લાવણ્યામૃત. પ્રભુ આપની સુંદરતા સામે જગતનું કોઈ વિષાદ નથી. જગતની કોઈ પણ સુંદરમાં અતિ સુંદર વસ્તુ પણ આપની સામે સુંદર લાગી શકે નહીં. પ્રભુ ત્રિભુવન સુંદરમ, ત્રણેય લોકમાં આપનાથી વધારે કોઈ સુંદર હોય જ નહીં. પ્રભુ અમને ખબર છે કે મહાભારતનું યુદ્ધ પાંડવો પોતાની શક્તિથી નહીં પરંતુ તમારા રૂપને લીધે જીત્યા. કૌરવો તમારા રૂપમાં મોહિત થયા અને યુદ્ધ હારી ગયા.